સાબર ડેરી સામે 5 દિવસથી પશુપાલકો સતત વિરોધ કરી રહ્યા હતા। વિરોધ પ્રદર્શનના જે દ્રશ્ય સામે આવી રહ્યા હતા એ ખૂબ ભયંકર હતા અને અંતે આજે સાબર ડેરીએ નતમસ્તક કરી દીધું છે। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। સાબર ડેરી સામે ભાવ ફેરને લઈને પશુપાલકો વિરોધ પર ઉતર્યા હતા। 5 દિવસથી સતત એ વિરોધના દ્રશ્ય સામે આવી રહ્યા હતા, જેમાં પહેલા દિવસે એટલે જ્યારે વિરોધ પ્રદર્શનની શરૂઆત થઈ, સાબર ડેરીમાં બધા પશુપાલકો પહોંચ્યા। એના પછી પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા। એક વ્યક્તિનું મૃત્યુ થયું અને આ બધા પછી આંદોલન જે છે એ ઉગ્ર ને ઉગ્ર બનતું રહ્યું। ગામડે ગામડેથી એ સમાચાર આવ્યા કે એ જે દૂધ હતું, પશુપાલકો જે દૂધ ભરતા હતા એ દૂધ રસ્તા પર વહેવડાવી દીધું અને એ દૂધ જે છે એ હવે ગટરોમાં ફેંકવાની શરૂઆત કરી દીધી। એના પછી તો મંત્રી એ આ બધા લોકોને બોલાવ્યા, એટલે મંત્રીએ વચ્ચે રહી અને એવો પ્રયાસ કર્યો કે સાબર ડેરીના જે ચેરમેન છે, એમડી છે, એમની સાથે વાત કરી અને જલ્દીથી જલ્દી આ વિષયનું નિરાકરણ આવે। આજે બેઠક યોજાઈ, સાબર ડેરીએ નતમસ્તક કરી અને ભાવફેરની જે વાત છે એ ભાવફેર આપવાની હા પાડી દીધી છે। સાબર ડેરી અરવલ્લી જિલ્લાની આસપાસના જેટલા પણ પશુપાલક છે બધા એના ઉપર નિર્ભર છે અને મૂળ મુદ્દો હતો એ વાર્ષિક જે ભાવફેરની વાત હતી, પ્રતિ કિલો જે પ્રતિ ફેટ જે ભાવફેરની વાત હતી એ ફેટ દીઠ 995 રૂપિયા ચૂકવવાની જાહેરાત કરી દીધી છે। આ નિર્ણય સાધારણ સભા આજે યોજાઈ હતી એ સભામાં લેવામાં આવ્યો છે। પશુપાલકોને અગાઉ 960 પ્રતિ કિલો ફેટ મુજબ એડવાન્સમાં ભાવફેર ચૂકવવામાં આવ્યો હતો। હવે બાકીના 35નો તફાવત એ સાધારણ સભામાં આપવાની જાહેરાત પર આવી છે। એટલે જે ભાવફેરના મુદ્દા પર વિરોધ થઈ રહ્યો હતો એ ભાવફેર પશુપાલકોને મળી જવાનો છે। એટલે હિસાબ જે એમડી પાસે માંગવામાં આવ્યો હતો, હિસાબ જે ચેરમેન પાસે માંગવામાં આવ્યો હતો એ હિસાબ આપી દેવામાં આવ્યો છે। જે ભાવફેર છે એ બધાને એડવાન્સમાં મળી જશે એવી પણ વાત કરવામાં આવી છે। પશુપાલકો સાબર ડેરી સામે વિરોધ 5 દિવસથી નોંધાવતા હતા અને એ 5 દિવસના વિરોધ પ્રદર્શન પછી એને રાજકીય રંગ પણ આપવામાં આવ્યો, એટલે એક પછી એક નેતાઓ ત્યાં પહોંચવા લાગ્યા। આજે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી હતી કે અરવિંદ કેજરીવાલ આવશે, આ બધા પશુપાલકોને મળશે। એક પશુપાલક જેનું મૃત્યુ થઈ ગયું છે એમના પરિવારને પણ મળશે। 23 તારીખે અરવિંદ કેજરીવાલ આવવાના હતા અને એક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનમાં પશુપાલકો સાથે જેટલું પણ ખોટું થયું છે બધા મુદ્દા પર વાત કરવાની હતી। હવે અત્યારે તો સાબર ડેરીએ નિર્ણય લઈ લીધો છે, એના પછી અરવિંદ કેજરીવાલ આવે અને પછી શું કાર્યક્રમ થાય છે એ જોવાનું રહ્યું। પણ શરૂઆત જે જ્યાંથી થઈ એટલે હાઈવે રોકી દેવામાં આવ્યા હતા, ટ્રકોના ટ્રકો ત્યાં બેન મૂકી દેવામાં આવ્યો હતો, બધા પશુપાલકો રસ્તા પર આવ્યા હતા અને અંતે આજે સાબર ડેરીએ નિર્ણય લઈ લીધો છે કે જે ભાવફેર આપવાની વાત હતી, જે ભાવફેર માટે પશુપાલકો વિરોધ કરી રહ્યા હતા એ ભાવફેર એમને ચૂકવી દેવામાં આવશે। આજની સાધારણ સભામાં શું થયું, ત્યાંથી શું દ્રશ્ય સામે આવ્યા છે, 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબર ડેરી વર્ષાખરી કેટલો ભાવ આપશે। ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબર ડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું અને બાકીના 25 રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે। એજીએમ પાસે આપી દઈશું તો પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે। પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ। અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે। આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે। અને આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે। તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલર લાગણીને જે માગણી હતી આજે સાબર ડેરીના નિયામક મંડળે સર્વાનુમતે સ્વીકારી છે। ત્યારે આવતીકાલથી આપણે નિયમિત રીતે આપણું દૂધ ભરાવીએ। આ ડેરી આપણી પોતાની છે, પશુપાલકોની ડેરી છે। અહીંયા ચૂંટાયેલા માણસ તો આજે છે ને કાલે નથી, એ વારાફરતી બદલાતા જશે, પણ આ સાબર ડેરી આપણી પોતાની છે અને પોતાની ડેરીને નુકસાન ન થાય એ દિશામાં સૌ પશુપાલકો, સૌ સહકારી આગેવાનો બધા જ આમાં સાથ અને સહયોગ આપે એટલી બધાને પ્રાર્થના અને વિનંતી છે।
ભારતીય જનતા પાર્ટી અને સરકાર સાબર ડેરીની સાથે છે. સાબર ડેરી જે પ્રમાણેના નિર્ણયો લેશે એ જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર પણ મદદરૂપ થશે, ભારતીય જનતા પાર્ટી પણ મદદરૂપ થશે. કારણ કે સરવારે આ વાત પશુપાલકોની છે, ખેડૂતોની છે, કિસાનોની છે. અને જ્યારે કિસાન સંઘના આગેવાનોએ પોતાની વાત અહીંયા રજૂ કરી છે ત્યારે બધા મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ભારતીય કિસાન સંઘ, ભારતીય જનતા પાર્ટી, સાબર ડેરીનું નિયામક મંડળ અને સહકારી આગેવાનો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.